એટલે હા હું યાર આ વિજ્ઞાનમાં એટલે આટલા બધા આ સેક્શનમાં આટલા બધા માર્ક્સ કપાઈ ગયા, આવું કેમ થતું હશે? યાર આ ત્રણેય અંગ્રેજીમાં ટોપ કરે છે અને વિભાગ સીમાં એટલે કે ઓબ્જેક્ટિવમાં યાર લોચા કર્યા છે. આઈ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. કંઈક તો વિચારવું પડશે. સામાજિક વિજ્ઞાનમાં BCDમાં આ વિદ્યાર્થીને આટલા બધા માર્ક છે અને વિભાગીયમાં આટલા જ માર્ક, આના માટે કંઈક કરવું પડશે. અરે ધ્રુવબેન, હા, આ સર. બધા વિદ્યાર્થીઓને સેમ પ્રોબ્લેમ છે મારા વિજ્ઞાન વિષયમાં. શું? સેક્શન BCD માં બહુ સારા માર્ક આવે, હેતુલક્ષી વાળા સેક્શનમાં વિજ્ઞાનમાં કોઈને માર્ક જ નથી આવતા. તમારે પણ? તમારે પ્રોબ્લેમ છે? હા સર. અરે સાહેબ મારે પણ પ્રોબ્લેમ છે. સામાજિક વિજ્ઞાનમાં BCDમાં પૂરામાંથી પૂરા, વિભાગીયમાં વિદ્યાર્થી મિત્રોના માર્ક કપાય છે. તમારી ઓબ્જેક્ટિવનો પ્રોબ્લેમ. હા. મતલબ સર બધાને ઓબ્જેક્ટિવનો પ્રોબ્લેમ છે. હેતુલક્ષી પ્રશ્ન. કંઈક વિચારો તો સર. વિદ્યાર્થીઓ માટે કંઈક આયોજન કરવું પડશે, એક જબરદસ્ત સેશનનું આયોજન કરવું પડશે અને એ સેશન છે મહાકુંભ સેશન, જ્યાં વિદ્યાર્થી મિત્રો આ રવિવારે તમારા માટે સવારે 9 વાગ્યાથી શરૂઆત થશે. કન્ટિન્યુઅસ 6 કલાક સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને વિજ્ઞાનનો જબરદસ્ત હેતુલક્ષીઓની અંદર પૂરેપૂરા માર્ક્સ કઈ રીતે આવે, એટલે કે 3 વિષયના થઈને 72 માર્ક્સ કઈ રીતે આવે, એમની તમને લોકોને મહાકુંભનું જલપાન કરાવવાના છીએ. તો આવી જજો, ભૂલાય નહીં, રવિવારે સવારે 9 વાગે.